તો રાજકોટના શૌર્યના સિંદૂર લોકમેળામાં તંત્રની તાત્કાલિક કામગીરી। રાઇડ્સમાં બેઠેલી મહિલા બેભાન થતા તાત્કાલિક 108 તેમજ પોલીસ કર્મીઓ મદદે પહોંચ્યા। લોકોએ ભીડ હોવા છતાં માનવતા દાખવીને રસ્તો કરી આપ્યો। મહિલાને તાત્કાલિક સારવાર મળતા હાલત સ્વસ્થ બતાવવામાં આવી રહી છે। ભીડમાં પણ લોકોએ 108ને રસ્તો કરી આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે મહિલા રાઇડમાં બેભાન થઈ હતી અને તંત્રની તાત્કાલિક કાર્યવાહીથી તેને સારવાર આપવામાં આવી હતી। તો રાજકોટના મેળામાં રાઇડ્સમાં મહિલા બેભાન થઈ ત્યારે તાત્કાલિક 108ની ટીમ ત્યાં પહોંચી, પોલીસની ટીમ મદદે પહોંચી અને તાત્કાલિક સારવાર કરવામાં આવી। ભીડમાં પણ લોકોએ 108ને રસ્તો કરી આપ્યો હતો, જે બાદ મહિલાને ત્વરિત સારવાર મળી રહી। अन्य समाचार की बात करिए तो धोराजीમાં મેઘરાજાની તોફાની બેટિંગમાં સપોરા નદીમાં ગાડી ખાબકી 2 લોકોનો આબાદ બચાવ થયો છે। સપોરા નદીમાં આવક થતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા। અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં એક કાર કોઝવે પરથી પસાર થતા તણાઈ હતી। કારમાં 2 વ્યક્તિ સવાર હતા, જો કે બંને લોકો કારનો ગેટ ખોલી બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી અને કાર પ્રવાહમાં તણાઈ હતી। કારને નગરપાલિકા દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સપોરા નદીમાં કાર ખાબકી 2 લોકોને બચાયા।